આગળ વાત કરીએ લોકસભાની ચૂંટણી પહેલા ફંડ એકત્ર કરવાનું અભિયાન કોંગ્રેસે લંબાવ્યું છે। જનસંપર્કની સાથે સાથે પક્ષ માટે ફાળો એકત્ર કરવાનું અભિયાન લોકસભાની ચૂંટણી સુધી લંબાવવાનો નિર્ણય લેવાયો છે। દિલ્હીમાં મળેલી બેઠકમાં હાઈકમાન્ડે પ્રદેશ પ્રમુખોને આ અભિયાન ચાલુ રાખવા માટેની સૂચના આપી છે। લોકસભાની ચૂંટણીમાં પાર્ટીને યોગ્ય ભંડોળ મળી રહે તે માટે લોકસંપર્ક યથાવત રાખવા માટેનો આ નિર્ણય લેવાયો છે। આ અંગે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા બ્રિજેશ દોશી પાસેથી। બ્રિજેશ, લોકસભાની ચૂંટણી સુધી આ અભિયાન ચાલુ રાખવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે, શું વિગતો? જે વાત કરવામાં ગીતા, તો આ જે અભિયાન છે, અભિયાનની અંદર જનસંપર્કની સાથે પાર્ટી માટે ફંડ ભંડોળ એકઠું કરવાની પણ વાત હતી અને તે અભિયાનને જે પ્રતિસાદ મળ્યો છે, કદાચ એ પ્રતિસાદ જોઈએ એટલો વ્યાપક ન હતો અને કાર્યકરો લોકો સુધી પહોંચવામાં કદાચ ગુજરાતની અંદર જે છે એ નિષ્ફળ રહ્યા હોય તેવી વાત હાલ દેખાઈ રહી છે ને એટલા માટે જે કાર્યકરો છે તેઓ લોકસભા ચૂંટણી સુધી ફિલ્ડમાં રહે અને લોકોની વચ્ચે રહે તે માટે આ અભિયાન લંબાવવાની વાત કરવામાં આવી છે। ફંડ ભેગું થશે તો કોંગ્રેસને ફાયદો થવાનો જ છે, પણ ફંડની સાથે સાથે જનસંપર્ક પણ જરૂરી છે, કારણ કે જનસંપર્કના કારણે લોકસભાની ચૂંટણીમાં જ્યારે જીતનો દાવો ખુદ રાહુલ ગાંધી કરી રહ્યા હોય તો તેને શક્ય બનાવવા માટે બને એટલો લોકસંપર્ક કરવો પડશે અને લોકસંપર્ક માટે કાર્યકર્તાઓ લોકોની વચ્ચે રહેવું જરૂરી છે, એટલા માટે આ અભિયાનને લંબાવવામાં આવ્યું છે અને લોકસભા ચૂંટણી સુધી આ અભિયાન ચાલુ રહેશે। જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો જનસંપર્ક યથાવત રાખવામાં આવશે પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે। લોકસભાની ચૂંટણી માટે યોગ્ય ભંડોળ પણ મળી રહે તે ઉદ્દેશ્ય છે અને આ સાથે સાથે કાર્યકર્તાઓ લોકોની વચ્ચે રહે તે પણ એક મુખ્ય ઉદ્દેશ્ય જોવામાં આવી રહ્યો છે।